સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિ આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાય ધનુર્માસ અંતર્ગત નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જાન્યુઆરી મહિનાની 2 તારીખ અને મંગળવારનો પરમ માંગલિક દિવસ છે અને 100113મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 764મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમ પ્રકરણના 50ના વચનામૃતની અંદર કુશાગ્ર બુદ્ધિ વાળાની વાત કરે છે, જેને બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. એટલે માર્મિક અર્થ એટલો જ સમજવાનો કે જેને બ્રહ્મ કહેતા પરબ્રહ્મ ભગવાનની ઓળખાણ થઈ, એ વ્યક્તિ જ પોતે જીવનની અંદર કુશાગ્ર બુદ્ધિવાળો કહેતા અતિ ઝીણી બુદ્ધિવાળો ગણવો. બાકી સંસાર વ્યવહારની અંદર ગમે તેટલું જાણતો હોય તો પણ એને જાડી બુદ્ધિવાળો કહેવાય. અને મહારાજ પણ પોતે એમાં કહે છે કે કલ્યાણને અર્થે કાંઈ પણ પ્રકારના જે શાસ્ત્રો આપણને બધા બતાવ્યા છે, એ શાસ્ત્ર પુરાણ ઇતિહાસ એના અર્થને પણ સારી પેટે જાણતો હોય તો પણ જો પોતાના કલ્યાણનું જતન નથી કરતા તો તે પણ જાડી બુદ્ધિવાળા જાણવા. અને કલ્યાણને અર્થે જતન કરે છે ને તેની બુદ્ધિ થોડી છે તો પણ તે કુશાગ્ર બુદ્ધિવાળો છે. એટલે મહારાજ આપણને બહુ સ્પષ્ટપણે સમજાવે છે કે જ્યારે ભગવાને કરુણા કરીને આપણને મનુષ્યનું શરીર આપ્યું છે, ત્યારે આપણે આપણા જીવનની અંદર પોતાના કલ્યાણનું જતન કરવું જરૂરી છે. જેમ કોઈ પણ પ્રકારનો આપણને ઘા વાગ્યો હોય તો એ ઘાનું રૂજ વહેલી તકે આવે એના માટે આપણને વૈદ્ય અથવા ડોક્ટર જે પ્રમાણે ચરી પાળવાનું કહે તેમ આપણે કરીએ તો વહેલી રૂજ આવે અને ઘા સંપૂર્ણપણે સંધાઈ જાય. ઘાની વેદના પણ જતી રહે અને હતું એવું ને એવું જ આપણું પાછું શરીર બની જતું હોય છે. એમ મનુષ્યનું શરીર મળ્યું છે એટલે આપણે આપણા જીવનની અંદર કલ્યાણ માટેનો જ આપણે આપણા જીવનમાં સંકલ્પ કરવો. કલ્યાણ કહેતા આત્યંતિક કલ્યાણ. બાકી કલ્યાણની વાત કરવા જઈએ તો આ વિશ્વની અંદર કલ્યાણનો અર્થ શું થાય? બસ તમારું સારું થાય. એટલે સારું થાય એની અંદર પણ આપણે બધા જાણીએ છીએ કે જેમ કોઈ વ્યક્તિએ પોતે પોતાના જીવનની અંદર માર્ગની અંદર આવતા જતા વટે માર્ગુ માણસો માટે પાણી પીવાની પરબ બનાવી હોય અને ત્યાં આગળ એક માણસને પાણી ભરીને આપવા માટે બેસાડ્યો હોય
અને અતિશય તરસ લાગેલી વ્યક્તિ ત્યાંથી પસાર થાય અને એને એમ થાય કે હે ભગવાન, પાણી મળી જાય ને તો બહુ સારું, ગળું સુકાય છે, તરસ લાગી છે. અને ત્યાં પરબ જોવે એટલે તરત જ કે ભાઈ તમે ખોબો ધરો અથવા તો લો આ લોટો. અને પાણી ધી વખતના સમયની અંદર માટલાનું સરસ મજાનું મીઠું ઠંડુ પાણી એ ગટગટાવે છે. અને ગટગટાવે ને જ્યારે એની તરસ જાય છે, તરસ ગયા પછી ધીરે રહીને હાશકારો કરીને એ વ્યક્તિ એવું બોલે છે કે ભગવાન તમારું સારું કરે. એટલે કલ્યાણ કરે એવી વાત અહીંયા નથી. સારું એટલે ભગવાન તમને સુખી રાખે, પણ નાખવાનું તો ભગવાન ઉપર જ હો. વ્યક્તિ માટે અહોભાવ પ્રગટ થયો કહેવાય કે ભાઈ એણે આપણને અહીંયા આગળ આ કાળજાળ ગરમીની અંદર પાણી પીવાની વ્યવસ્થા કરી આપી એટલે આપણે એને અભિનંદન આપીએ એટલું જ આવે. અને એટલે જ નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે ને કે કલ્યાણ છે બહુ ભાતના, એની જુજબી વાત, પણ સર્વે કલ્યાણ સરખા નહીં તે પણ જાણવી વાત. કલ્યાણ છે બહુ ભાતના, એની જુજવી જાત. એટલે જુદી જુદી પ્રકારના આ પ્રમાણે લોક સમાજના કાર્ય કરે એના માટે લોકો એમ કે ભગવાન તારું સારું કરે. કોઈને ચપટી ચૂર્ણ દેવાય રે, તે પણ રીત કલ્યાણની કહેવાય રે. કોઈને પોષ ભરીને પાણી પાય રે, તે પણ રીત કલ્યાણની કહેવાય રે. કોઈને ચપટી ચૂર્ણ દેવાય રે, કોઈકને ભોજનની જરૂર હોય ને આપણે એને ભોજન કરાવીએ તો કામ સારું છે. પણ આપણા ભારત વર્ષના તમામ શાસ્ત્રોની અંદર કોઈ જગ્યાએ એવું વર્ણન કરવામાં આવ્યું નથી કે તમે પાણીનો એક ગ્લાસ પાઓ એટલે તમારું આત્યંતિક કલ્યાણ. તમે કોઈ એક વ્યક્તિને બપોરનું ભોજન કરાવો તો પણ તમારું આત્યંતિક કલ્યાણ. હા, એના તરફથી તમને એના અંતરની આંતરડી ઠરી એટલે તમારે ઉપર થોડાક પ્રભાવ પડશે કે ભાઈ આ બહુ સારું કર્યું તમે, મને હું ભૂખ્યો હતો ને મને જમાડ્યો. પણ આત્યંતિક કલ્યાણ કરવા માટે તો બીજો કોઈ રસ્તો નથી. કાં તો ભગવાનને ઓળખી લે ને કાં તો ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષને ઓળખે તો જ. બાકી તો ગમે તેટલી વ્યવહારિક એની ચોજારી બુદ્ધિ હોય, ગમે તેટલું લોક જગતની અંદર આવા કાર્યો કરતા હોય, કરવા જોઈએ એની ના નથી. પ્રમુખ સ્વામી મહારાજ જેવા સત્પુરુષે પણ આ પૃથ્વી ઉપર જેને કહેવાય ને કે પશુઓ માટે થઈને કેટલ કેમ્પ 8 મહિના સુધી 10,000 પશુઓ માટે કેટલ કેમ્પ ખોલીને પશુને સાચવ્યા. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજે એવું નથી કીધું કે આ પ્રકારે કોઈ પણ પશુ મરવાની અણી ઉપર હોય ને અને એને 4 પૂળો નાખે તો એનું કલ્યાણ થાય. હા, જરૂર એમાંથી તમને પુણ્ય મળશે, પરંતુ એટલા જ પુણ્ય વડે કરીને આપણા જીવનની અંદર આપણને આત્યંતિક કલ્યાણની પ્રતીતિ નહીં જ આવે. કલ્યાણની પ્રતીતિ તો આપણને જ્યારે મળે પ્રભુ પ્રગટ પ્રમાણ રે, કાં તો તેના મળેલ કલ્યાણ રે. એહ વિના કોટી ઉપાય રે, આત્યંતિક કલ્યાણ નવ થાય રે. મળે પ્રભુ પ્રગટ પ્રમાણ રે,
પૂર્વે પણ જે ભગવાનના ભક્ત થયા, ભલે ભગવાનની હજુરીની અંદર પ્રગટ હોય ત્યારે આપણે જાણીએ છીએ કે લંકા જવા માટે થઈને ભગવાન રામચંદ્રની રુચિમાં ભળી ગયેલો વાનર સમાજ, એમણે કંઈ ક્યારેય હાથમાં માળા લઈને એ પ્રમાણે બેઠા બેઠા માળા ફેરવી હોય, જય શ્રી રામ, સિયારામ ક્યારેય કર્યું નથી. હા, ભગવાનનું ભજન એમણે કર્યું છે, પણ પ્રગટ ભગવાન રામચંદ્રજી મહારાજના વચન ઉપર એમણે પથ્થરો લાવીને જય શ્રી રામ કરીને જ્યારે પથ્થરો નાખ્યા છે, અને એના કારણે કરીને કહેવાય છે કે ભગવાનના પરમ ભક્ત કહેવાયા, એમની મુક્તિ થઈ, એમનું કલ્યાણ થયું. એટલે ભગવાનના ભક્ત તરીકેનું બિરુદ ક્યારે પ્રાપ્ત થાય, તો અહીંયા આગળ આપણને સમજાવે છે કે મળે પ્રભુ પ્રગટ પ્રમાણ રે. જેને ભગવાન મળ્યા ને એને ભગવાન મળ્યા એનું જરૂર કલ્યાણ થયું. શાસ્ત્રોની અંદર એમની જ ગૌરવ ગાથા લખાઈ છે. એટલે એ દ્રષ્ટિએ કરીને ભગવાનને ઓળખી લેવા, મળે પ્રભુ પ્રગટ પ્રમાણ રે. અને પછી લખે છે કે કાં તો તેના મળેલે કલ્યાણ રે. એટલે એમાંના તદભાવને પામેલા, જેની અંદર સત્પુરુષની અંદર અખંડ ભગવાન બિરાજમાન હોય, એવો જે કોઈ સંત છે, એ સંત મળે ને ત્યારે આપણને કલ્યાણની પ્રતીતિ આવશે. એટલે આપણા જીવનની અંદર આપણે એટલા જો બુદ્ધિશાળી કહેવાતા હોઈએ તો વચનામૃત જેવા ગ્રંથની અંદર અને મહારાજે પોતે અવારનવાર પુરુષોત્તમ બોલ્યા પ્રીતેની અંદર કલ્યાણ માટે થઈને કાં તો ભગવાન અને કાં તો ભગવાનના પરમ એકાંતિક સંત બતાવ્યા છે. તો એમને આશરે જવાથી, એમના ગુણો કેળવવાથી, એમના ગુણોનું મનન અને ચિંતન કરવાથી આપણા જીવનની અંદર આપણે ભગવાનના પરમ ભક્ત બની અને અક્ષરધામના અધિકારી બનતા હોઈએ છીએ. જેમ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે જેમ ભમરી ભરે ભારે ચટકો પલટાવા ઈયળનું અંગ, તેમ સંત વચન કટુ કહે આપવા આપણો રંગ. ભમરી છે એ ઈયળની અંદર કહેતા કે ભૂચર કહેતા જમીન ઉપર ઈયળ ચાલતી હોય, એ ઈયળને ભમરી પકડી લાવે. પોતાના ચાંચ વડે કરીને, પોતાની પાસે જે પ્રમાણે એને શરીર આપ્યું છે એના વડે કરીને થોડી માટી લાવી અને એટલું સરસ મજાનું દર બનાવે કે જેની અંદર એ ઈયળની અંદર મૂકી દે અને પછી વારંવાર એને ચટકા મારે. અને ચટકા મારે ને ત્યારે ઈયળ તો પોતે ત્યાં આગળ એમ વિચારે કે હમણાં મને ચટકો માર્યો, એ માર્યો, એવા જ એક વિચારની અંદર રહે છે ને. એના કારણે કરીને ઈયળનું ભૂચર કહેતા હોવા છતાં પણ એને બે પાંખો ફૂટી નીકળે અને એ પોતે પણ ભમરીની જેમ આકાશની અંદર ઉડતી થઈ જાય. એમ આપણે પણ એવા સત્પુરુષ કે ભગવાનનું મનન ચિંતન કરીએ ને તો એના કારણે કરીને આપણે પણ ભગવાનના ઉત્તમ ભક્ત બની શકીએ. એટલા જ માટે થઈને ગુરુહરિ મહંત સ્વામી મહારાજે ગોંડલની અંદર અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવ વખતે આપણને એક મંત્ર આપ્યો છે કે અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી. હવે આ મંત્ર તો દરેક વ્યક્તિ બોલી શકે ખરા, પણ જેને અક્ષર બ્રહ્મ પ્રાપ્ત થયા હોય એવા ગુણાતીત સંતનો જેમને બહુ જ ઊંડો પરિચય થયો હોય, એ સંતને વિશે પોતાની આત્મબુદ્ધિ દ્રઢ કરી હોય અને એ પછી બોલે ને તો સ્વામી કહે છે કે જેમ ભમરીને સંગે કરીને ઈયળ છે એ પોતે ઉડતી બની જાય છે, એમ આપણે પણ પરમ પદના અધિકારી બનીએ છીએ.
એટલે કલ્યાણ એટલે માત્ર ને માત્ર સારું થવું એટલું નથી, પણ કલ્યાણને માટે મહારાજે વચનામૃત જેવા ગ્રંથની અંદર આત્યંતિક કલ્યાણ જેવો શબ્દ વાપર્યો છે કે જેને ફરી વખત જન્મ મરણના ચક્કરાવામાં આવવું પડે નહીં અને ગર્ભવાસ લખ 84ના ચક્રમાંથી મુક્તિ મેળવીને અક્ષર મુક્તની પંક્તિમાં ભળે. પણ અક્ષર મુક્ત ક્યારે બને? તો ઘણી વખત વિચાર કરવો પડે કે અક્ષર બ્રહ્મના સાધર્મપણાને પામીએ ને ત્યારે જ આપણે અક્ષર મુક્ત બની શકીએ. બાકી એમનામ આપણે વાતો કરીએ કે હું મુક્ત છું ને મહારાજ મને ભેટે છે, પણ મુક્ત થવું કંઈ રસ્તામાં પડ્યું નથી, એ સહેલું નથી. કદાચ ઘરબાર મૂકી શકાય, ઘરબાર મૂક્યા પછી સાધુ થઈ શકાય, સાધુ થયા પછી સ્વામી કે અહમ અને મમત્વ મૂકી શકાતા નથી, તો પછી મુક્ત કેવી રીતે બન્યો કહેવાય? એટલે જીવનની અંદર બહુ જ સમજવા જેવી બાબત આપણને મહારાજ અહીંયા આગળ આપણને સમજાવીને કહે છે. અક્ષર બ્રહ્મના સાધર્મપણાને પામે અને પછી પોતે એમ માને કે હું અક્ષર બ્રહ્મ તો છું, પણ સદાયને માટે પુરુષોત્તમ નારાયણનો દાસ છું. આ જો અંતરની અંદર સમજાય તો પછી કહે છે કે અક્ષર મુક્તની પંક્તિની અંદર બેસવાને લાયક બને. જેમ સંતો વાત કરે છે ને કે 12મા ધોરણની અંદર 95 થી 99% સુધીમાં કંઈક પણ વચ્ચે લઈને આવ્યો હોય કોઈ વિદ્યાર્થી, તો એને વગર ડોનેશને એડમિશન કહેતા કે મેડિકલની અંદર કે એન્જિનિયરની અંદર મળી જાય. પણ 3 જણાના ભેગા કરીને 99 કરે, 33 લાવીને તો કે એને કંઈ ત્યાં એડમિશન ના મળે. એને તો પછી હવે બાપ દાદાનો ધંધો હોય કે ખેતીવાડી હોય કે પછી જે કંઈ નાનું મોટું કરી શકતો હોય એ પોતાની બુદ્ધિ ચાતુર વડે કરીને કરે, એમાં જિંદગી પૂરી કરવાની. એમ સામે કે ભગવાનનું ભજન કરતા કરતા બધા બોલે તો છે કે હું મુક્ત છું, મુક્ત છું. ભાઈ મુક્ત કંઈ એમ સહેલું નથી. મુક્ત બોલવાથી મુક્ત થવાતું નથી, કારણ કે એને મુક્ત દશાવાળા સંત મળે ને તો પણ, જેમ આપણે ત્યાં જાણીએ છીએ ને કે એક પારસથી લોખંડને એ પારસ અડાડવામાં આવે તો એ લોખંડ છે સોનું થાય, પણ સોનું બનેલું જે લોખંડનો ટુકડો હતો ને સોનું બન્યું એ બીજા લોઢાને અડાડે તો સોનું બને નહીં. એમ સ્વામી કહે છે કે આવા પરમ એકાંતિક સંત ન મળે ત્યાં સુધી. હવે આવી વાતો કરનાર વ્યક્તિના જીવનની અંદર આપણે જાણીએ કે મુક્ત છું, મુક્ત છું, તો કોઈ એવો પરમ બુદ્ધિશાળી વ્યક્તિ નથી કે સ્વામી તમે મુક્તની વાત કરો છો, પણ અમારે મુક્ત બનવું કેવી રીતે? કારણ કે દરેક વ્યક્તિ કોઈ પણ પ્રકારના સ્વાભાવિક પ્રકૃતિ, દોષ, વાસના, રાગ, ઈર્ષા, દંભ, કપટ, મારું, તારું, પારકું આ બધાયના બંધનની અંદર પડેલો છે. એ બહાર ના દેખાય. બહાર ઘણી વખત બહુ સારી રસપ્રદ વાતો કરતા હોય, પણ અંતરની અંદર તો એવી જબરજસ્ત ઈર્ષા હાડોહાડ પડેલી હોય ને, એટલે એને કોઈ સારે કરે એને સારું કહેવા માટે પણ એને અંતરમાંથી શબ્દ ક્યારે નીકળશે નહીં. પણ નિર્મત્સર એવા જે સંત છે એને પરમ ભાગવત સંત કહેવાયા છે. વચનામૃતની અંદર મહારાજ એવા સંતની વાત કરે છે કે એવા સંત જ્યારે આપણને પ્રાપ્ત થાય ત્યારે જ આપણે કહેવાય છે કે જીવનની અંદર એમના ભાવને પામી શકીએ. એના વગર તો સ્વામી કે ગમે તેટલી બોલીને સાધના કરે ને તો પણ સ્વામી કે થવું બહુ મુશ્કેલ છે. કોઈ વ્યક્તિ બેઠો બેઠો એવું બોલ્યા કરે કે હું કરોડપતિ છું, હું કરોડપતિ છું, હું કરોડપતિ છું,
પરંતુ એ કરોડપતિ બને કેવી રીતે? તો જે કરોડપતિ હોય એને ત્યાં આગળ જન્મ લે ને તો બને. પછી એને બોલવાનું એટલું જ રહે કે હું કરોડપતિને ત્યાં મેં જન્મ લીધો છે ને હું એનો દીકરો છું, એટલે જેટલું મારા બાપનું છે એ બધુંય મારું છે. એમ અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્પુરુષના યોગ વડે કરીને આપણે પોતે એમ બોલીએ કે અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી. તો એના યોગે કરીને આપણને અક્ષર બ્રહ્મ છીએ એવું પણ સત્ય વાતની એક સત્યતા આપણા જીવનની અંદર આપણને મનાવવા માંડે. અને મનાવવા માંડે એટલે આપણને પછી ધીમે 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 કરતા કરતા અંતરની અંદર પડેલી જે નાની મોટી જગત સંબંધી વાસના છે એ ટળી જાય. આ વચનામૃત બુદ્ધિશાળીનું વચનામૃત છે, તો બુદ્ધિશાળી કોને કહેવો એની વાત મહારાજ કરે છે. પણ કલ્યાણની વાતમાં જે વ્યક્તિ પોતે સૂતેલો છે, એટલે કહેતા કે આધ્યાત્મિક માર્ગની અંદર મહારાજે આપણને આત્માને પરમાત્માનું જ્ઞાન આપ્યું છે. મહારાજે આપણને આત્મારૂપ બનીને પરમાત્માની ભક્તિ કરવાનું જ્ઞાન આપ્યું છે. મહારાજે આપણે બધાને અક્ષરધામમાં જવું છે અને અક્ષર શબ્દને આપણે બોલવા તૈયાર ન હોઈએ તો પછી એ ધામને ક્યાંથી પામશે? એટલે કહે છે ને કે જ્યાં જવું છે એનો જ આપણા અંતરની અંદર આલોચ હોય નહીં, એની જ ખટક હોય નહીં, એનો જ વિચાર હોય નહીં. અને પછી આપણે બધાને કહીએ કે બોલો હવે હું મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું, હમણાં મહારાજ મને ભેટવા આવશે. મહારાજ કદાચ ભેટે ને તો પણ સ્વામી કહે છે કે અક્ષર બ્રહ્મના સાધર્મપણાને તો પામવું પડશે જ. હા, કદાચ આપણે ભક્તિ કરીએ એટલે ભગવાન રાજી થાય, પરંતુ એ ભક્તિ એવી હોવી જોઈએ કે નિર્દોષ ભાવની ભક્તિ. યોગીજી મહારાજ પોતે વાત કરીને કહેતા ને બાપા કહે કે આ સત્સંગની અંદર આપણે બધા 9 પ્રકારની ભક્તિની વાત કરીએ છીએ, પરંતુ 10મી ભક્તિ એટલે સત્પુરુષને વિશે નિર્દોષ ભાવ. અરે ભાઈ, ભગવાનને વિશે પણ નિર્દોષ ભાવ રહેતો નથી. એમાંના કોઈક માનુષી ચરિત્રની અંદર આપણે ક્યારેક આપણે દ્વિધામાં પડી જઈએ છીએ. અને ભાગવતની અંદર પણ પરીક્ષિત રાજા પોતે જ્યારે તે વખતે કૃષ્ણ ભગવાનના ચરિત્રનું વર્ણન સુખદેવજી મહારાજ પોતે અતિ ઉમંગ અને ઉત્સાહ સાથે કરે છે. અને ત્યારે એમણે એટલું જ કીધું કે આ પ્રકારે ભગવાન કૃષ્ણ પરમાત્મા ગોપીઓની સાથે રાસલીલા રમે છે અને શરદ પૂર્ણિમાની પવિત્ર રાત્રિના સમયની અંદર. અને ત્યારે પરીક્ષિતને મનમાં શંકા ગઈ. હવે પોતાના આત્માનું કલ્યાણ કરવા માટે થઈને તો બેઠા છે, પણ એમાં જો શંકા પડી અને પૂછું પણ કરું. ભાગવતમાં લખ્યું છે કે સ કથમ ધર્મ સેતુનામ વક્તા કરતાભિરક્ષિતા પ્રતિપમ આચરેત બ્રહ્મન પરદારાભિમર્શનમ. હે સુખદેવજી મહારાજ, સ કથમ ધર્મ સેતુનામ, કે ભગવાન તો ધર્મનો સેતુ બાંધવા માટે આ પૃથ્વી પર આવ્યા હતા. અને પરદારાભિમર્શનમ, કે અન્ય પારકી સ્ત્રીઓની સાથે, કોઈ કુમારી હોય, કોઈ પરણેલી હોય એવી સ્ત્રીઓની સાથે એ રાત્રિના સમયની અંદર એમણે રાસલીલા રમ્યા. અને કહે છે કે એ સકથમ ધર્મ સેતુ નામ વક્તા કરતા ભી રક્ષિતા, કે ધર્મનું રક્ષણ કરનાર છે, બોલનાર છે. અને એવા બોલનારા અને ધર્મ સ્થાપન કરનારા એ પોતે આવી રીતે પારકી સ્ત્રીઓની સાથે રાસલીલા રમ્યા. પરદારાભિમર્શનમ કહેવાય છે કે રમ્યા તે કેવી રીતે સમજવું? આવી શંકા તો પરીક્ષિત રાજાને થઈ. પરંતુ આપણે વિચાર કરવાનો કે ગમે ત્યારે કોઈ પણ ભગવાન કે ભગવાનના અવતાર
અથવા તો ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષ એને નિર્દોષ ન સમજે ને ત્યાં સુધી અંતરની અંદર જોઈએ એવી એની કુશાગ્ર બુદ્ધિ બની કહેવાય નહીં. કુશાગ્ર બુદ્ધિ તો ત્યારે બની કહેવાય કે જ્યારે સંપૂર્ણ નિર્દોષ ભાવ રહે. અને આ શીખવા ક્યાં મળે? તો આપણે જાણીએ છીએ કે આપણી હૈયાતીની અંદર આ પૃથ્વી ઉપર પરમ એકાંતિક સત્પુરુષ વિચરતા હોય છે. જેમ ભગતજી મહારાજને ગુણાતીતાનંદ સ્વામીની વિશે કેટલો નિર્દોષ ભાવ, કેવા કેવા એમની પાસે કહે છે કે સેવાના પ્રસંગો ઊભા કર્યા, કેવા કેવા પ્રસંગોની અંદર એમની પોતાની બુદ્ધિ તર્ક કરે એવું પણ એમને અનુભવ થતું હશે, પણ ક્યારે એમણે પોતાના જીવનની અંદર એ બુદ્ધિનો તર્ક પણ નથી કર્યો કે નથી પછી કોઈ દિવસ એમાં શંકા કુશંકા કરી. માત્ર આપણે જાણીએ છીએ કે અઠવાડની કુંડી પાસે જ ગુણાતીતાનંદ સ્વામી ઊભા હતા અને થોડું ઘણું છલકાઈને પાણી સ્વામીના ચરણનો સ્પર્શ કરીને જતું હતું. અને ત્યારે તે વખતે ભગતજી મહારાજને પૂછ્યું કે લા પ્રાગજી 68 તીરથ અત્યારે ક્યાં હોય? અને ત્યારે તે વખતે આપણે બધાય નરસિંહ મહેતાનું ગાયેલું આપણે ગાઈએ છીએ કે 68 તીરથ મારા સંતને ચરણે, સંતને ચરણે, કોટી ગંગાને કોટી કાશી રે. આ વાત નરસિંહ મહેતાએ જે લખી છે સાચી છે. અને આપણા હિન્દુ સનાતન ધર્મની અંદર આપણે દરેક સંપ્રદાય પોતપોતાને મળેલા ગુરુ માટે આ શબ્દનો ઉપયોગ કરે છે, એમાં ખોટું છે નહીં. તો પ્રાગજી ભક્તે તે વખતે મનની અંદર બીજો કોઈ વિચાર ન કર્યો. એમણે જોઈ લીધું હતું કે સ્વામી અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના ચરણનો સ્પર્શ કરીને આ હેઠવાડની કુંડીની અંદરથી જે પાણી જાય છે એટલે એ જ 68 તીરથ સત્પુરુષના ચરણમાં છે. અને તરત જ એમણે પોતે ત્યાં આગળ કુંડીની અંદર પડીને સ્નાન કર્યું. ત્યારે લોકો કહેતા કે સ્વામીની પાસે રહીને આ પ્રાગજી તો કેવા ગોબરા બની ગયા કે આવી રીતે સ્વામી ઊભા હતા અને અઠવાડની કુંડીમાં એમના ચરણનો સ્પર્શ થતો હતો અને એમાં પડીને નાયા. જો અહીંયા કોઈ શંકા નહીં, નિર્દોષ ભાવ. એક જ વાત નક્કી હતી કે આ મને મળ્યા જે અક્ષર બ્રહ્મ છે. અને એટલે જ સારંગપુરના વાઘા બાપુને વારંવાર પોતે કહેતા કે બાપુ આ બોલે નહીં અક્ષર છે, આ ચાલે અક્ષર છે, આ બેઠું એ અક્ષર છે, આ વાતો કરે અક્ષર છે, આ જમે અક્ષર છે, આ સૂતું એ અક્ષર છે. એ જ્યાં સુધી નહીં સમજો ત્યાં સુધી અંતરની અંદર જે સ્વપ્નની અંદર ધીંગાણાના સ્વપ્ન આવે છે ને એ નહીં ટળે. એટલે કુશાગ્ર બુદ્ધિવાળા બનવું પડશે તો જ આપણને અંતરની અંદર જે આવા વિચારો આવે છે એ વિચારોમાંથી મુક્તિ મળશે. એના વગર તો સ્વામી કે આવો મોટો વિશાળ સત્સંગ છે, હજારો ને લાખો ભક્તો પોતપોતાની બુદ્ધિ પ્રમાણે જ્યાં જેને જેમ સેટ થયું ત્યાં તે જોડાયો હોય, પણ વિચાર અંતરમાં એ કરવો પડે કે હું જોડાયો તો ભલે જ્યાં છું ત્યાં, પણ મારું કલ્યાણ કરી શકે અથવા તો મારા અંતરની અંદર અહમ અને મમત્વ રૂપી જે માયા પડી છે એમાંથી મને મુક્તિ અપાવી શકે એમ છે, એનો આપણે વિચાર કરવો પડે. એટલે એટલા માટે થઈને આપણે વિચાર કરવાનો કે કુશાગ્ર બુદ્ધિનો અર્થ એ જ છે કે જે આપણને આ પૃથ્વી પર આવ્યા છીએ ત્યારે આપણને ગુણાતીત એકાંતિક પરમ એકાંતિક સત્પુરુષ જેની અંદર અખંડ ભગવાન સ્વામિનારાયણ રહ્યા છે એ ઓળખાઈ જાય ને એ જ કુશાગ્ર બુદ્ધિ. પછી ભલે ને જાડી બુદ્ધિ હોય તો પણ જાડી એટલે બીજું કોઈ
વ્યવહારિક અથવા તો કહે છે કે લોક જગતના અત્યારે ઇલેક્ટ્રોનિક સાધનોના જ્ઞાનની ખબર ના હોય તો એનો કોઈ વાંધો નથી, એ કંઈ હારે નથી આવવાનું. સાથે તો સ્વભાવ મુકાણા, પ્રકૃતિ મુકાણી, વાસના મુકાણી, વાસના નિર્મૂળ થઈ ગઈ અને પરમ એકાંતિક સત્પુરુષની સાથે બધાએ કરતા આપણને અતિશય વિશેષ હેત થયું. જે મહારાજે કહ્યું ને કે જેવું હેત સ્ત્રી ઉપર છે એવું ભગવાનના પરમ એકાંતિક સંતની સાથે થાય એને કુશાગ્ર બુદ્ધિવાળો કહેવાય. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.